જૂનાગઢ મહાદેવ ભારતી બાપુના સીસીટીવી સામે આવ્યા। મહાદેવ ભારતી બાપુ આશ્રમમાંથી નીકળતા હોવાનો વિડીયો। મહાદેવ ભારતી બાપુ ચાલીને આશ્રમથી નીકળતા દેખાયા। રાત્રે 3:47 આશ્રમમાંથી નીકળતા સીસીટીવી કેમેરામાં કેદ થયા। મહાદેવ ભારતી બાપુ આશ્રમમાંથી ચાલતા બહાર નીકળતા દેખાઈ રહ્યા છે। કેમેરામાં આ દ્રશ્યો કેદ થયા છે। સીસીટીવી ફૂટેજ તેના સામે આવ્યા છે। રાત્રે 3:47 આશ્રમમાંથી નીકળતા ફૂટેજ સામે આવ્યા છે। આ અંગે વિગત આપશે સંવાદદાતા પરેશ ફોન લાઈન પર જોડાયા છે। પરેશ, આ મામલો ધીરે ધીરે પેચીદો બનતો હોય ને તેવું લાગી રહ્યું છે। મહાદેવ ભારતી બાપુ આશ્રમમાંથી નીકળતા હોય તેવા ફૂટેજ હવે સામે આવ્યા છે। આપત્તિજનક તેમની ચેટ વાયરલ થઈ છે, જો કે TV13 તેની પુષ્ટિ પણ કરતું નથી। શું વધુ વિગતો સામે આવી રહી છે? જી ખુશાલી, ચોક્કસથી જણાવવા તો જુનાગઢ ભવનાથ પેઢીમાં ભારતીય આશ્રમ આવેલ છે, તેના લોગો મોહન છે મહાદેવ ભારતી બાપુ, તે ગત મોડી રાત્રિના સુસાઇડ નોટ મૂકીને આશ્રમમાંથી બહાર નીકળી ગયા છે। હાલ પોલીસ અને વન વિભાગ તમામ પ્રયત્નો કરી તેને શોધખોળ કરવાના, ત્યારે તેના જે બહાર નીકળતા હોય ને જતા હોય તેવા રાત્રિના 3:47 સીસીટીવી સામે આવ્યા છે, જેમાં ભારતીય આશ્રમથી પ્રેરણાધામ તરફ જવાનું જે જંગલ છે, જંગલ તરફ બાપુ જતા હોય તેવા સીસીટીવી સામે આવ્યા છે। હાલ પોલીસ અને વન વિભાગ દ્વારા જંગલ વિસ્તારની અંદર જે શોધખોળ હાથ ધરવામાં આવી છે। જી આભાર પરેશ।